होल्ड करिए एक ही मिनट, यहाँ पे स्कोर का अपडेट होता हुआ प्लेयर्स इन आउट कितने हैं वो देखा जा रहा है। एक ही मिनट के लिए रुकिए। बहुत ही दमदार मानी जाती है ये ओल्ड सुपर किंग की टीम। इतनी छुपी रूसी टीम है, एक भी मैच यहाँ बाहर की टूर्नामेंट नहीं खेली है, डायरेक्ट ग्राउंड में उतरी है पूरा प्रेशर बनाने के लिए। किसी को भलक भी नहीं पड़ने दिया है कि किस तरह बॉलिंग करते हैं बैटिंग करते हैं। बहुत ही उम्दा प्लेयर्स इनके कर रहे हैं, स्टार्ट कर रहे हैं। यहाँ पे प्लेयर्स का नाम अपडेट हो रहा है। ओके, स्टार्ट करते हुए यहाँ पे पहली गेंद, अंपायर अपना स्टैंड ले दीजिए, धन्यवाद। सेकेंड मैच ओल्ड सुपर किंग वर्सेस उमिया 11। तालियां बजाते हुए। बहुत ही शानदार बॉल ऑफ साइड जाते हुए बिपिन के बैट से 2 रन निकलते हुए यहाँ पे प्लेयर गिरते हुए, लेकिन उतनी ही स्पिरिट से ऑडियंस उनको रोमांच लेते हुए। રાજેશ નાકરાણી ઈશ્વરપુરા કંપાથી બોલિંગ કરી રહ્યો છે, દેસલપર તરફ જઈ રહ્યો છે, રાઈટ હેન્ડ બોલર, બેટના નીચે સુપર સ્ટ્રોક, 4 રન તરફ જઈ રહ્યો છે, 4 નથી, સારી ફિલ્ડિંગ, બહુ જ સારો 4 રન કેટલા રન બચાવ્યા ટીમ માટે? 2 રન બચાવ્યા અહીંયા। બહુ જ ઉમદા ફિલ્ડિંગ, બહુ જ રનઅપ લીધો તો। સાગર દોડું બેટિંગ કરી રહ્યો છે, ગામ દુજા પર। એમના વિશે એમ કહેવાય છે કે એ સારું બેટિંગ કરી રહ્યા છે। ઓફ આઉટ આઉટ, बहुत ही शानदार कैच यहाँ पे સાગર દોડુનો, અને સીધો મિડ ઓન માં કેચ આપી અને આઉટ થઈ ગયા છે। આ પહેલી સફળતા મળી છે ઓલ્ડ સુપર કિંગ હડપસરને। આ છે અહીંયાનું ટ્રમ્પ કાર્ડ, આ છે રાજેશભાઈ। અમને ગેરંટી હતી કે ઓલ્ડ સુપર કિંગના જે હીરા છે એ ચમકશે ને આ ચમકે છે ઓલ્ડ સુપર કિંગ। ભીટારા ગામથી જિગ્નેશ સેંગાણી બેટિંગ કરવા આવ્યા છે, રાજુભાઈ બહુ જ સરસ બોલ, પૂરો લેફ્ટ થઈ ગયો। બેટ પૂરી तरह ફરાવી હતી, અગર બેટમાં આવ્યો હતો તો કમ સે કમ 80 યાર્ડના બારે જત। બહુ જ સારો શોટ રમવાનો પ્રયાસ હતો જિગ્નેશભાઈનો। લાસ્ટ બોલ, બેટના નીચે આવી ગયો છે, ગેપમાં ગયો છે, શું ફિલ્ડર કવર કરશે? બેઉ આપસમાં ટકરાઈ ગયા છે, પણ 4 રન રોકવામાં સફળતા મળી છે। સારો શોટ, 2 રન, ઓવરની સમાપ્તિ। 7 રન થયા છે અહીંયા। એક વિકેટ ગુમાવી છે અહીંયા ઉમિયા 11એ। 7 રન થયા છે એક ઓવરમાં 7 રન। પાવર પ્લેની આ ઓવર હોય, પાવર પ્લેની ઓવરમાં વધારેમાં વધારે રન નીકળવાની ગુંજાઈશ હોય, પણ ખાલી 7 રન દીધા છે અહીંયા રાજેશભાઈએ। આ છે ડાયમંડ, આ છે ઓલ્ડ સુપર કિંગના ડાયમંડ। ચિરાગ સુરાણી બીજી ઓવર નાખવા માટે આવ્યા છે, ઈશ્વરપુરા કંપા, બિપિન રામજીયાણી દેસલપરને। ફૂલ ટોસ હતો લેગ સાઈડમાં, જે વાઇડ જવાનો હતો પણ સારી રીતના ચોકો મારી દીધો છે। 4 રન, દેવકી ગ્રુપ 4 રન, દેવકી ગ્રુપ ચોકા। અમને અહીંયા બહુ દેવકી ગ્રુપ ચોકા બોલવાનો અહીંયા પ્રયત્ન છે, પણ અહીંયા ચોકા જગા લાગતા નથી। પીચ એકદમ સ્લો છે, રન એટલા નીકળતા નથી। જોઈએ આ પ્લેયર શું કરી બતાડે છે।
બહુ જ ઊંધા બોલિંગ, બેટ અને પગ બેના વચ્ચેથી નીકળી ગયો, થોડોક રહી ગયો નકો ચકલી ઉડી ગઈ હોત. કીપિંગ પણ સારી કરી કલ્પેશે, સારી રીતના કલેક્ટ કર્યો. બહુ જ સરસ અહીંયા રોમાંચ થતો ન્યૂ ઓલ્ડ સુપર કિંગ પૂરો પ્રેશર બનાવતી हुई. પાવર પ્લે ની ઓવર છે, 3 બોલ નીકળી ગયા છે, 12 રન છે ખાલી હજી સ્કોર ઉપર. જોરદાર શોટ, હવામાં છે બોલ, કોઈ ફિલ્ડર નથી ત્યાં ને 1 રન સાથે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે બિપિનભાઈ, બિપિન રામજાણી. બિપિન ગયા વર્ષે ટુર્નામેન્ટ મિસ કરી હતી થોડાક માટે. બિપિનની બેટિંગ બહુ સારી છે. બહુ જ સારો ફ્લિક હતો પણ ખાલી 1 રન. એવી પ્લેયરની ગોઠવાણી છે અહીંયા, એને એવો જ બોલિંગ નાખવાનો પ્રયત્ન, બોલ એવી જ રીતે પડે છે જ્યાં ફિલ્ડર છે. સારી કેપ્ટની કરી રહ્યા છે. ओह जिग्नेश ने ये सारा शॉट हवा मार्यो. में, बो ये जाता हुआ देव की ग्रुप चौका, ये लगता हुआ देव की ग्रुप चौका. આવી જ રીતે દેવકી ગ્રુપ ચોકા છક્કા મારતા રહો તો અમને અમારું ગળું ખુલતું રહે. બહુ જ સારો એવો ફ્લિક હતો લેગમાં, બોલ પૂરો કલેક્ટ કર્યો અને આવી રીતે સ્કોર પહોંચ્યો છે 18 રન 2 ઓવર. 2 ઓવરમાં 18, પાવર પ્લેની ઓવર હતી. બહુ જ સારી રીતે બોલિંગ નાખી છે અહીંયા ઓલ્ડ સુપર કિંગ. બહુ જ ઊંધા પરફોર્મન્સ. ઉમિયા 11, બિપિનભાઈ સ્ટ્રાઇકમાં. રાજેશભાઈ પાછી 1 ઓવર નાખવા આવે છે. પેલી ઓવર નાખી હતી, પાછી કન્ટિન્યુ કરતા ઓવર. હાથ ગરમ છે એટલે હજી ગરમ અપનાવી લઈએ એવું રાજેશભાઈનું કહેવાનું છે. રાજેશભાઈ નાકરાણી એમની બીજી ઓવર નાખવા જઈ રહ્યા છે. પેલો બોલ બિપિન રામજીયાણીને. સારો શોટ લેગ સાઈડમાં, પણ 1 જ રન મળશે જો મિસફિલ્ડિંગ નહીં થાય તો. 1 રન. જિગ્નેશ સેંગાણી સ્ટ્રાઇક ઉપર. હવે રાજેશભાઈ નાકરાણીનો બીજા ઓવરનો બીજો બોલ. જિગ્નેશ સેંગાણી ગામ બિટારા બેટિંગ કરી રહ્યા છે. લેગ સાઈડમાં ફ્લિક કર્યો છે, 4 રન તરફ જઈ રહ્યો છે. 4 રન. દેવકી ગ્રુપ ચોકા, દેવકી ગ્રુપ 4 રન. બહુ જ સારું બેટિંગનું પ્રદર્શન અહીંયા. ફ્લિક થી રન કાઢતે હોય અહીંયા. આપણે લાગતું હતું પણ શોટ નહીં, પણ પ્લેસમેન્ટ બહુ સારી, બહુ જ સારી પ્લેસમેન્ટ ને 4 રન ચોરી લીધા છે અહીંયા. ત્રીજો બોલ પાછો લેગ સાઈડમાં, લગભગ વાઇડ નો ઈશારો. વાઇડ. હજી 1 રનનો ઇજાફો. હિરેનભાઈ શું લાગી રહ્યું છે, આ એક્સ્ટ્રાસ નું કેટલું મહત્વ રહે છે મેચમાં? એક્સ્ટ્રાનું બહુ મહત્વ છે. જેટલા એક્સ્ટ્રા તમે દેશો એટલો બોલ એક્સ્ટ્રા નાખવો પડશે તમને. સારો બોલ હતો, બહુ જ સારો. જિગ્નેશભાઈ થી મિસ થઈ ગયો. એક્સ્ટ્રા એટલે એક મફતનો રન છે, એક મફતનો બોલ નાખવો પડે છે. બટ વાંધો નહીં, અહીંયા આપણા બધા પ્લેયર એનો ઉત્સાહ લેતા હોવા. એકદમ ઉઠાડીને શોટ માર્યો છે, બરાબર ગેપમાં 3 જણાની વચ્ચે. 3 જણ વિચારી રહ્યા છે કોને લેવો જોઈએ. થોડુંક મિસકમ્યુનિકેશન, થોડું આગળ પાછળ થઈ ગયું હોત તો અહીંયા વિકેટ ગુમાવી પીડે. કમ્યુનિકેશન રાખવું જરૂરી. બહુ જ સરસ. ડીપમાં રાજેશ નાકરાણી, બિપિન બહુ સારો સ્કૂપ શોટ માર્યો છે ઓફ સાઈડમાં.
એક રન લઈ લીધો છે, બીજાની ગુંજાઈશ નથી. 26 રન થયા છે. 26 રન. ત્રીજી ઓવરનો લાસ્ટ બોલ પડવા જઈ રહ્યો છે. ત્રીજી ઓવરનો લાસ્ટ બોલ. કરંટ રન રેટ છે 9. 26 રન. લેગ સાઈડમાં સારો શોટ માર્યો છે, હવામાં છે અને આઉટ. બહુ જ સારો શોટ હતો, પણ ત્યાં ફિલ્ડની સુરેશ. પ્લેસમેન્ટ એવી છે કે ડાયરેક્ટ હાથમાં કેચ ગુમાવી દીધો છે. બહુ હિતેશ જ સુરાણી દ્વારા એકદમ મસ્ત અને સરળ કેચ. હિતેશ સુરાણી ઈશ્વરપુરા કંપા બહુ સારો કેચ પકડ્યો છે. કલ્પેશભાઈ કઈક પૂછી રહ્યા છે, સ્કોર પૂછી રહ્યા છે. 26 રન થયા છે. 2 વિકેટ ગુમાવી છે. 3 ઓવર પૂરી થઈ છે. 3 ઓવર પૂરી. 26 રન. 26 રન. જિગ્નેશભાઈ સારું રમીને આઉટ થયા છે. હવે મિતેશ માવાણી ગામ દેસલ પર બેટિંગ કરવા આવી રહ્યા છે. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે. 7 નંબરની જર્સી મિતેશ માવાણી. સ્ટ્રાઇક ચેન્જ થઈ જાય કારણ ઓવર થઈ ગઈ છે. કેચ લીધે સ્ટ્રાઇક ચેન્જ નથી કરાણી. હિતેશ સુરાણી બોલિંગ કરવા આવ્યા છે. ગામ ઈશ્વરપુરા બોલિંગ નાખશે બિપિન રામજીયાણીને ગામ દેસલ પર. શોર્ટ રનમ છે હિતેશનો. એકદમ સ્ટમ્પ ઉપર બોલ હતો, પણ પાછળ ખસકીને સારો શોટ લેગ સાઈડમાં માર્યો છે. 1 રન લઈ લીધો છે. સારું બેકઅપ કર્યું છે ફિલ્ડરે. ઓવરથ્રોના રન બચાવ્યા છે. લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન મિતેશ માવાની ગામ દેસલ પર ઉમિયા હાઇટ્સના રહેવાસી છે. હાલે શિવને લેફ્ટી રાઇટી કોમ્બિનેશન. હિતેશભાઈ આપણા સારી રીતે બોલિંગ નાખી રહ્યા છે. હિતેશભાઈ આપણે એક પણ વાઇડ આપવાનો નથી. હિતેશભાઈ વાહ, સારો લલચાવવા વાળો બોલ. મિતેશ માવાણીએ પૂરું 180 ડિગ્રીઝ બેટ ગુમાવ્યું, પણ બેટ અને બોલનું મિલન ન થયું અને બોલ સીધો વિકેટ કીપરના હાથમાં. ઓલ્ડ સુપર કિંગની ખાસિયત છે એનામાં 9 ખેલાડી જેમની ઉંમર બધાની 41 વર્ષથી ઉપર છે. આ લગભગ એકદમ કટ ટુ કટ ગયો. વાઇડની બાજુમાં હતો, પણ એમ્પાયર નિર્ણય લીધો રાઈટ બોલ. ફક્ત 2 ખેલાડી જેમની ઉંમર 40 વર્ષથી નીચે, બાકી બધાએ 40 વર્ષથી ઉપરના ખેલાડીઓ. જુસ્સો જો આ બધા ખેલાડીઓનો. લેગ સાઈડમાં 1 રન લઈ લીધો છે. હિતેશભાઈના બોલિંગની એક ખાસિયત છે, એકદમ લલચાઓ ભર્યા બોલ નાખી રહ્યા છે. હવે જોવું એ છે કે બિપિન રામજીયાણી એને કેવી રીતના રિએક્ટ કરશે. ઈશ્વરપુરાની મેજોરિટી આ ટીમમાં 3 પ્લેયર છે ઈશ્વરપુરા કંપાના. ઓફ સાઈડમાં નાખ્યો છે મિડ ઓનની તરફ શોટ. 1 રન મળી જશે. ના, ઈશ્વરપુરાની તો મેજોરિટી છે જ, પણ હડપસરની આખી મેજોરિટી દેખાય છે એ ટીમમાં. અરે 11 પ્લેયર હડપસરના જ છે. 13 પ્લેયર. એમનો કોચ પણ હડપસરનો છે. હિતેશ સુરાણી ઓવર ધ વિકેટ ફોર લેફ્ટ હેન્ડ. બહુ લલચાવરો બરો બોલ નાખી રહ્યા છે. આને મિતેશ માવાણીની બેટિંગ પેલા જોઈલી લાગે છે. હિતેશભાઈ ઉકરી ગયા એમ કે હાથ ઉપર કરી દીધો એમ. ડ્રિંક્સ બ્રેક અને 4 ઓવર ખતમ થઈ. ધીરે એક પ્રશ્ન હતો મને. આજે ઓલ્ડ સુપર કિંગ છે, એમાં પ્લેયર જો 1.5 કિલો વજન ઘટાડે તો ફૂર્તિ વધારે આવી જાય. શું લાગી રહ્યું છે? દોડમાં કાંઈ ના થાય. કમસે કમ 10 કિલો પેલા તક આપણા કેપ્ટન સાહેબ ઘટાડે તો થઈ જાય એકદમ. હા, કેપ્ટન સાહેબ પાણી પીને વજન વધારી રહ્યા છે. ખાલી ઉંમરમાં વધારે નથી તો આપણી ટીમ વજનમાં પણ વધારે છે. મેં સાંભળ્યું છે કે કલ્પેશ અને પ્રશાંત રોજ ગઢ શીશામાં ગઢ ચડે 10 રાઉન્ડ ઉપર ચડ ઉતર કરે છે. સાચી વાત છે? ઈ તો હવે જો આ હાથ ઉપર કરે. સાચી વાત છે, એકદમ સાચી વાત. સ્કોર પૂછી રહ્યા છે. સ્કોર 29. 4 ઓવર 29 રન્સ 2 વિકેટ્સ. અડધે મેચ પહોંચી ગઈ છે. હજી સુધી વાંધો આવે એવો નથી લાગતો ઓલ્ડ સુપર કિંગને.
ના પણ ઉમિયા હાઇટ્સના પ્લેયર પણ બહુ જોરદાર છે, એમાં ખાસ કરીને બિપિન રામજીયાણી જોરદાર. એ બેટ અને બોલનું જે મિલન છે એનું બહુ પરફેક્ટ થઈ રહ્યું છે. સાઈડ ચેન્જ થઈ છે. કલ્પેશ લીંબાણી. કલ્પેશ લીંબાણી ગઢસીસા એન્ડથી બોલિંગ નાખશે. દેસલ પર એન્ડમાં બિપિન રામજાણી રમશે. વિકેટ કીપર ચેન્જ થઈ ગયા છે. ચિરાગ સુરાણી. કોણ છે વિકેટ કીપર? 77. ચિરાગ સુરાણી છે વિકેટ કીપર. બિપિન બેટિંગ કરી રહ્યો છે, સારી બેટિંગ કરી રહ્યો છે અત્યાર સુધી. ખાલી થોડીક રન રેટ ઉપર નજર રાખવાની જરૂર છે. કલ્પેશ ગઢસીસા એન્ડથી શોર્ટ બોલ ઓફ સાઈડમાં મસ્ત શોટ માર્યો છે, પણ ફિલ્ડર છે ત્યાં આગળ અને સારી રીતના કલેક્ટ કર્યો છે. 1 રન. ફિલ્ડર એકદમ સ્ફૂર્તિલા. 45 નંબર જર્સી રોહિત શર્મા એવા ધર્મેશભાઈ. આ લેફ્ટ હેન્ડ રાઈટ હેન્ડ કોમ્બિનેશન થોડી કસરત કરાવી રહ્યું છે કેપ્ટનને. વાંધો નથી, કેપ્ટન થોડીક કસરત કરશે તો ચાલશે એવું છે. મિતેશ માવાની બેટિંગ કરી રહ્યા છે. બહુ સારો હુક શોટ માર્યો છે, પણ ફિલ્ડર છે ત્યાં આગળ. કોઈ નથી. 1 રન લેવામાં સફળતા મળી છે. માંગ હતી 2 રનની. ફરીથી સ્ફૂર્તિલા એવા ધર્મેશભાઈ એકદમ ફટાફટ બોલના નીચે આવી ગયા અને બોલ પકડીને થ્રો કરી દીધો. કલ્પેશ લીંબાણી ગઢસીસા એન્ડથી દેસલ પર તરફ લેગ સાઈડમાં હુક કર્યો છે શોટ. ફિલ્ડર છે ડાયરેક્ટ ફિલ્ડરના હાથમાં, પણ મિસ થયો. 4 રન. દેવકી ગ્રુપ 4 રન. ઘણા સમય પછી બાઉન્ડ્રી આવી છે બિપિન તરફથી. કલ્પેશ ઓફ સાઈડમાં શોટ માર્યો છે, ગેપમાં બરાબર પકડી લીધો છે બોલને અને 1 રન. ફરીથી સ્ફૂર્તિલા ધર્મેશભાઈ 1 જ રન આપ્યો, એકદમ ડાઈવ મારીને ફિલ્ડિંગ કરી અને 1 જ રન આપ્યો. 3 રન બચાયા ટીમના. પ્રશાંત પરેશાન થઈ ગયો છે. પાછો ધર્મેશ તરફ. આ મેચમાં ધર્મેશનું મહત્વ બહુ વધી ગયું છે. અને પોઝિશન ધર્મેશને એવી આપી કે જ્યાં વધારે બોલ આવે. વિશ્વાસ ઘણો છે કેપ્ટનને ધર્મેશ ઉપર. આજે પ્રશાંત રાઈટ બાજુથી લેફ્ટ બાજુ, લેફ્ટ બાજુથી રાઈટ બાજુ. બહુ સારો હુક કર્યો છે. કોઈ નથી. કેચ છોડી દીધો છે. જયેશભાઈ ટીમમાં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી અને થોડીક લાગવાગથી આવ્યા છે ટીમમાં. આપણા કેપ્ટન સાહેબના સાડુભાઈ છે. જીયા પરના જયેશભાઈએ જે કેચ છૂટી ગયો છે. 2 ભાઈઓ વચ્ચે ડિસ્કશન ચાલી રહ્યું છે બોલિંગ કોણ નાખશે. કલ્પેશ પાછો વિકેટ કીપિંગ ઉપર આવી ગયો છે અને ચિરાગ સુરાણી ઈશ્વરપુરા કંપા બોલિંગ કરવા જઈ રહ્યા છે. એમની આ બીજી ઓવર છે અને બેટિંગમાં બિપિન છે. બિપિને બહુ સારું એક સાઈડથી જમાવીને રાખ્યું છે. ખાલી હવે જરૂર છે રન થોડા એસિલેટ કરવાની. પણ જેમ આપણા કોમેન્ટેટર ભાઈએ કીધું કે આ પીચ ઉપર રન વધારે બનતા નથી. એમનો 1-2 મહિનાનો અહીંયાનો અનુભવ છે. ચિરાગ સુરાણી ઓફ સાઈડમાં બોલ ડાયરેક્ટ પ્રશાંતના હાથમાં, પણ પ્રશાંત દ્વારા મિસફિલ્ડિંગ, પણ પકડી લીધો પાછો. રન ન જવા દીધો. કલ્પેશભાઈ ની પાછળ નીતિનભાઈ ઉભા છે એકદમ શાંતિથી. બરાબર જગ્યા ગોતી લીધી છે કે જ્યાં બોલ વધારે ના આવે. બહુ સારો શોટ માર્યો છે ઓફ સાઈડમાં. 4 તરફ જઈ રહ્યો છે, પણ ફિલ્ડર છે 1 રન લઈ લીધો છે. ફોન આવ્યો છે. બહાર ગાવી હે. ઈશ્વરપુરા કંપાથી ચિરાગ સુરાણી મિતેશ માવાણીને બહુ સારો શોટ માર્યો છે સ્ટ્રેટ, પણ ફિલ્ડરના હાથમાં. દયાનંદ પોકાર ટીમનો ઓલરાઉન્ડર.
અત્યારે ખાલી ફિલ્ડિંગ કરી રહ્યો છે, બોલિંગ તો આપી નથી એને. બોલિંગ આપશું તો લગભગ આજ બપોર થઈ જશે. વાઇડ સ્પેશિયલિસ્ટ છે અમારા એ ભાઈ. બોલ સીધો મિડ વિકેટ તરફ જઈ રહ્યો છે. બોલરે સારી ફિલ્ડિંગ કરી છે. આ ટીમમાં સૌથી ફૂર્તીલો પ્લેયર લાગી રહ્યો છે ચિરાગ સુરાણી. આઈટી કંપનીમાં જોબ કરી રહ્યો છે. મુકેશભાઈ, આપણે જે દર 6 વર્ષે જે યુવા સંઘની ટુર્નામેન્ટ થાય છે ને, દર 6 વર્ષે, હા, તો પૂના તરફથી આ ટીમના લગભગ 7-8 સભ્યો ગાંધીનગર ગયા હતા રમવા 17-18 વર્ષ પહેલા. હા, હવામાં કેચ છે. ચિરાગ સુરાણી એની નીચે જે પકડી લીધો છે, બહુ સારો કેચ. જેમ મેં કીધું કે ચિરાગ સુરાણી આ ટીમના સૌથી ફૂર્તીલા પ્લેયર લાગે છે. બોલિંગ અને કેચ. હવે બેટિંગમાં આવી રહ્યા છે નયન ધોડુ, દુજાપુર ગામના. આ ટીમના સૌથી લાંબા પ્લેયર લગભગ, અને કેપ્ટન છે આ ટીમના. નયન ધોડુ, ગામ દુજાપર, હાલે ઉમિયા શિવને. સૌથી આવીને પેલું કામ પાણી પી રહ્યા છે. સ્કોર છે 41 રન્સ, 3 વિકેટ, 5.5 ઓવર્સ. આના પછી ફક્ત ઓવર કમ્પ્લીટ થઈ ગઈ. એક બોલ બાકી છે, છેલ્લો બોલ 6 ઓવરનો સુરાણી સાહેબનો. બહુ સારો શોટ માર્યો છે. પેલા જ બોલ રમતા વખતે બાઉન્ડ્રી તરફ ગઈ, પણ ફિલ્ડર છે ત્યાં આગળ. અત્યાર સુધી 1 રન લીધો છે. મિસ કમ્યુનિકેશન, શું થશે? કોણ આઉટ થશે? 2 માંથી 1 આઉટ. બિપિને એની વિકેટ છોડી દીધી છે, સારી વાત કહેવાય. પણ બહુ સારું રમ્યા છે બિપિનભાઈ. એમને 18 બોલમાં 24 રન કર્યા અને છેલ્લે મિસ કમ્યુનિકેશનમાં રનઆઉટ થયા. રનઆઉટ થવું એ સૌથી ખરાબ વાત કહેવાય. સારો સેટ પ્લેયર હતો. રાજેશ નાગરાણી રનઆઉટ કર્યું છે. એ પણ ઈશ્વરપુરા, બોલર પર ઈશ્વરપુરા. હવે ઉમિયા તરફથી આવી રહ્યા છે તીર્થ રામજીયાણી, રામેશ્વર કંપા. તીર્થ નાનો હતો સ્કૂલમાં અને પછી કોલેજમાં ફર્સ્ટ યર સેકન્ડ યર ત્યારે પ્રોફેશનલ ક્રિકેટ રમવા જતો. સ્કોર છે 42 રનમાં 4 વિકેટ, 6 ઓવર પતી ગઈ છે. કલ્પેશ બોલિંગ કરવા આવી રહ્યો છે. ન્યુ બોલર કલ્પેશ. એક રન કાઢી લીધો છે ઓવરથ્રોમાં, અને બીજો રન લેવા જઈ રહ્યા છે. આ બહુ ચીકી કહેવાય. 2 રન લઈ લીધા છે. આ સાથે સ્કોર થયો છે 44 રન્સ, 6.1 ઓવર. જ્યાં એક કે તીર્થ બેટિંગ કરી રહ્યો છે. નયન ધોળુ, કલ્પેશ લીમાણી તીર્થને લેફ્ટ સાઈડમાં સારો સ્ટોક માર્યો છે. 2 ફિલ્ડરના વચ્ચે બોલ કલેક્ટ કરી લીધો સારી રીતના. 1 જ રન, સારું કમ્યુનિકેશન કહેવાય. 2 વચ્ચે 1 રન લીધો છે. 45. ટોટલ સ્કોર 45, 4 વિકેટ, 6.2 ઓવર. નયન દ્વારા ઉલ્ટા હાથે શોટ મારવાની કોશિશ. 45 રન થયા છે, 4 વિકેટ ગઈ છે અને આ 7મી ઓવર ચાલુ છે. હવામાં બોલ, સારો હુક, સારી ફિલ્ડિંગ કરી છે નીતિનભાઈએ. નીતિનભાઈએ 3 રન બચાવ્યા છે. ત્યાં લગભગ આ મેચનો પહેલો બોલ આવ્યો છે નીતિનભાઈ પાસે. 46 રન, 6.4 ઓવર્સ. હુક કર્યો છે, શોટ ને હવામાં છે પણ સેફ લેન્ડિંગ થશે બધા પ્લેયરના વચ્ચે. થોડી મિસફિલ્ડિંગ પાછી. 2 રન લઈ લીધા છે અને ત્રીજા તરફ ભાગી રહ્યા છે. બહુ સારું રનિંગ બિટવીન ધ વિકેટ છે. 3 ચીકી રન્સ કાઢી લીધા છે. આની સાથે 49 રન્સ થઈ ગયા છે 6.5 ઓવર્સમાં. સારી કહેવાય રનિંગ બિટવીન ધ વિકેટ્સ.
આ બહુ ઓછા જોવા મળે 3 રન ભાગીને. નયન દોડુ સ્ટ્રાઇક ઉપર બોલિંગ કરી રહ્યા છે કલ્પેશ લીંબાણી. 6.5 ઓવર છેલ્લો બોલ છે આ ઓવરનો. પાછો લેફ્ટ સાઈડમાં માર્યો છે. 2 રનની કોલ છે અને ભાગી ગયા છે. પાછી મિસ ફિલ્ડિંગ. 2 રન સક્સેસફુલી કવર કરી લીધા છે. આ ઓવર બહુ સારી રહી છે ઉમિયા 11 માટે. બહુ સારું ભાગીને રન લીધા છે. 51 સ્કોર 51 રન 4 વિકેટ 7 ઓવર કમ્પ્લીટ. એક જ ઓવર બાકી છે હવે. કેપ્ટન હવે પોતે આવી ગયા છે બોલિંગ લઈને. સાત નંબર થલાઈવા. આ ડિસિઝન બોલિંગ નાખવાનું છેલ્લી ઓવર એ એક તરફનું ગેમ્બલ જ કહેવાય. ન પણ હવે બાકી કોઈ હોવાય જોઈએ ને બોલિંગ નાખવા માટે. 51 રન તીર્થ રામજાની ફેસિંગ પ્રશાંત. બોલિંગ લલચાવા ભર્યો બોલ હતો. તીર્થે મિસ કર્યો અને સ્કોર છે 51 4 વિકેટ ઉપર. છેલ્લા 5 દડા બાકી છે હવે. પ્રશાંત તીર્થને ફૂલ ટોસ સીધો મારી દીધો છે. હવામાં છે બોલ. 2 રન ભાગવા નીકળી ગયા છે વિકેટ તરફ. આઉટ. છેલ્લી ઓવરમાં તીર્થ આઉટ થયો છે. રન આઉટ. રન આઉટ 2 ચીકી રન લેવાની કોશિશ હતી. કેપ્ટન પ્રશાંત લીંબાણી રન આઉટ. 52 રન 52 રન 7.2 overs. પ્રશાંત લીંબાણી રન આઉટ બાય કેપ્ટન પ્રશાંત લીંબાણી. આ ઓવરના છેલ્લી ઓવર છે. બહુ સારો શોટ માર્યો છે પણ ફિલ્ડર ત્યાં આગળ મોજૂદ છે. જોવું પડશે 1 રન લે છે કે 2 છે. એક રન લીધો છે. ભરત સિરવી ઇકબાલ ગઢ 1 રન લીધો છે. હવે પ્રશાંત બોલિંગ નાખી રહ્યો છે કેપ્ટન. છેલ્લા 3 રન બાકી છે. 3 બોલ બાકી છે સોરી. ફૂલ ટોસ. બહુ સારો શોટ માર્યો છે પણ સીધા ફિલ્ડરના હાથમાં. 1 રન લઈ લીધો છે. શું બીજો લેવા ભાગશે? નહીં. વિકેટ કીપર પાસે થ્રો. 54 રન્સ. છેલ્લા 2 દડા બાકી છે. ઓફ સાઈડમાં સારો શોટ છે પણ ફિલ્ડર ઉભો છે ત્યાં આગળ. સારી રીતના કલેક્ટ કર્યો છે. 1 રન. સૌથી સેફ ફિલ્ડર. 55 રન્સ 5 વિકેટ. છેલ્લો બોલ આ ઇનિંગ્સનો. ફેસ કરશે ભરત સિરવી ઇકબાલ ગઢ. બોલિંગ નાખી રહ્યા છે પ્રશાંત. મસ્ત કટ લાગ્યો છે પાછળની તરફ. શું ચોકા તરફ જઈ રહ્યો છે? મિસ ફિલ્ડિંગ પણ ચોકો નથી ગયો. અત્યાર સુધી 2 રન ભાગીને લઈ લીધા છે. આ સાથે એક ઇનિંગ સમાપ્ત થઈ. 8 ઓવર પૂરી. ઓવર સંપલી. આ સાથે એક ઇનિંગ પૂરી થઈ. 55 રન્સ બનાવ્યા છે 5 વિકેટ ખોઈને. 57 સોરી 57 રન. 58 જીતવા માટે. 58 રન જીતવા માટે. નેક્સ્ટ મેચના કેપ્ટન જય જલારામ અને ટાઈગર 11 સ્ટેજ પાસે આવી જાય ટોસ માટે. એના દાતા છે વસંતભાઈ મણીલાલ લીંબાણી. એમને પણ સ્ટેજ પાસે આવવા વિનંતી સહપરિવાર સાથે ટોસ માટે.
એમ્પાયર કઈક પૂછી રહ્યા છે. વસંતભાઈ મણીલાલ લીંબાણી સહપરિવાર અહીંયા સ્ટેજ પાસે આવે ટોસ માટે. જલારામ 11 ના કેપ્ટન, બંને ટીમ આવતી મેચ જેની છે બંને ટીમના કેપ્ટન અહીંયા સ્ટેજ પાસે આવી જાય ટોસ માટે. અને ટોસના દાતા છે વસંતભાઈ મણીલાલ લીંબાણી. પરિવાર સાથે આવે અહીંયા ટોસ માટે. આવી ગયા છે વસંતભાઈ અહીંયા સ્ટેજ પાસે. અચ્છા, ફિલ્ડિંગ ટીમ ઝડપ રાખશો થોડીક, આપણી પાસે સમય બહુ ઓછું છે. ઓલરેડી આપણે 1 કલાક ડીલે ચાલુ કર્યું છે ટુર્નામેન્ટ, તો ઝડપ રાખજો, જલ્દીથી ફિલ્ડિંગ સેટિંગ કરી લેશો. ત્રીજી મેચનો ટોસ ઉછળી ગયો છે અને ટોસ જીત્યા છે જલારામ 11. ટોસ જીતી ગયા છે અને એ લોકોએ ફિલ્ડિંગ નું લીધું છે. તો પેલી ફિલ્ડિંગ નેક્સ્ટ મેચ ની કરશે જલારામ 11 અને બેટિંગ કરશે ટાઈગર 11. હવે આપણે બીજી ઇનિંગ તરફ જશું. બીજા મેચની ઉમિયા 11 ગ્રાઉન્ડ ઉપર આવી ગઈ છે. એ લોકોએ 58 રન્સનું ટાર્ગેટ આપ્યું છે ઓલ્ડ સુપર કિંગ હડપસરને. સ્ટ્રાઇક કોણ લેવાનું છે બંનેમાંથી? રાજેશ. ફિલ્ડ સેટ થઈ ગઈ છે ઉમિયા હાઇટ્સની. ઉમિયા હાઇટ્સને 57 રન ડિફેન્ડ કરવા છે અને હડપસર સુપર કિંગના 2 ઓપનિંગ બેટ્સમેન આવી ગયા છે. ઓપનિંગ કરશે રાજેશ નાકરાણી, ઈશ્વરપુરા કંપા, અને નોન સ્ટ્રાઇકર એન્ડ ઉપર રહેશે દયાનંદ પોકાર, ગામ મગવાણા. અને બોલિંગમાં આવી રહ્યા છે સાગર ધોળુ, ગામ દુજાપર. દુજાપર એન્ડ થી બોલિંગ નાખશે ઈશ્વરપુરા કંપા તરફ. 58 રન્સ જોઈએ છે જીતવા માટે. સવા 7 રનની એવરેજ જોઈએ છે જીતવા માટે હડપસર ઓલ્ડ હડપસર સુપર કિંગ. આ પહેલો બોલ સાગર ધોળુ દ્વારા એકદમ સ્ટમ્પ ઉપર પૂરી રીતે ચૂકી ગયા. બોલ થોડો સ્વિંગ પણ થયો. રાજેશભાઈ નાકરાણી ટીમના સૌથી એલ્ડેસ્ટ એટલે જૂના ખેલાડી અને ઓપનિંગમાં આવ્યા છે. લાંબી રનઅપ છે સાગરની. પાછો બેટના નીચે રાજેશે હવામાં ઉડાડી દીધો છે. 6 માઠું લાગી ગયું. દેવકી ગ્રુપ 6. દેવકી ગ્રુપ 6. રાજુભાઈ એમ કે છે હજી તો હું જવાન છું, મને કેમ ગેડો કીધો? ગુસ્સો આવી ગયો રાજુભાઈ ને. બેટ અને બોલનું સારું મિલન થયું. ત્રીજો બોલ ઓફ સાઈડમાં સ્ક્વેર કટ મારી છે પણ સીધો ફિલ્ડર સામે. 1 રન. એકદમ સ્ફૂર્તિથી 1 રન દોડી ગયા છે બંને ખેલાડી. અને હવે સ્ટ્રાઇક પર છે દયાનંદ પોકાર, પીચ હિટર. સ્કોર પહોંચી ગયો છે 7 રન 3 બોલ. સાગર ધોળુ, દયાનંદે પાછો શોટ માર્યો છે પણ ફિલ્ડર છે ત્યાં આગળ. કેચ આઉટ. તીર્થ રામજીયાની, રામેશ્વર કંપાએ દયાનંદ પોકારને કેચ પકડીને આઉટ કર્યો છે. સાગર ધોળુ દ્વારા બોલિંગ. બહુ સારું ફિલ્ડમાં પ્રદર્શન. ન્યૂ બેટ્સમેન ચિરાગ સુરાણી, ઈશ્વરપુરા કંપા, મોડાસાની બાજુમાં. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે ચિરાગભાઈની આ ટુર્નામેન્ટમાં, આ ટીમમાં.
બહુ મહેનત કરવી પડી આ ટીમમાં લાવવા માટે ચિરાગભાઈને. પેલો ઝટકો લાગી ગયો છે ઓલ્ડ સુપર કિંગ હડપસરને. 4 બોલ 6 રન 1 વિકેટ. અને બંને ઈશ્વરપુરા કંપાના બેટ્સમેન, પૂરો દારોમદાર આ બંને બેટ્સમેન ઉપર ઓલ્ડ સુપર કિંગ્સનો. 5મો દડો નાખવા જઈ રહ્યા છે સાગર ધોળુ, દુજાપુર ગામ, અંબિકાના રેવાવાળા, વારજે. લેગ સાઈડમાં તો બોલ હુક કરવાની કોશિશ, કોઈ રન નહીં. સાગર ધોળુના બોલિંગની એક ખાસિયત છે, સ્ટમ્પ ટુ સ્ટમ્પ રાખી રહ્યા છે, જે સારી સ્ટ્રેટેજી કહેવાય. બેટ્સમેનને જોર લગાડીને રન લેવા પડે છે. આ છેલ્લો બોલ છે એમનો. કૌશિકભાઈ, તમે કોમેન્ટ્રી બોક્સની સામે છો. આપણી પાસે ઘણા બધા સ્પોન્સર છે, એમાંના એક સ્પોન્સર આયન રીચ કંપनीના प्रतिनिधीનું हार्दिक स्वागत છે. एक बार जोरदार ताड़ी आयन रिच कंपनीના प्रतिनिधी માટે. तुमचं स्वागत आहे आमच्या या क्रिकेट टुर्नामेंट मध्ये. एक ओव्हरनी समाप्ती बाद 6 રન 1 વિકેટ. 6 ની એવરેજ છે, 7.5 ની એવરેજ ની રિક્વાયરમેન્ટ છે. બિપિન રામજીયાની દેસલ પરથી બોલિંગ કરશે ઈશ્વરપુરા કંપા તરફ. ઓકે ઓકે, ચેન્જ થાય છે. દયાનંદ આઉટ થઈ ગયો છે, થઈ જશે ચેન્જ. બિપિન રામજીયાની બોલિંગમાં. બેટ નીચે સારો બોલ હતો પણ હવામાં છે 3 પ્લેયરની વચ્ચે, અને તીર્થ રામજાણીએ બહુ સારો કેચ પકડ્યો છે. આઉટ. રાજેશ નાકરાની ની વિકેટ પડી ગઈ છે. તીર્થ રામજાણીએ સારો રનઅપ કરીને કેચ પકડ્યો છે. બિપિનના પહેલા જ બોલમાં એને સફળતા મળી છે. નીતિન ઇનકમિંગ બેટ્સમેન નીતિન પોકાર. હવે બેટિંગમાં આવી રહ્યા છે નીતિન પોકાર, મગવાણા ગામના, દેવકી ગ્રુપના. આજે એમને દેવકી ગ્રુપનું નામ સૌથી વધારે બોલાવવાની જરૂરત છે. નીતિન પોકાર, ન્યુ બેટ્સમેન નીતિન. અત્યાર સુધી ઉમિયાટ્સની એક સારી વાત જોવા મળી છે કે એ લોકો સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ કરી રહ્યા છે, અને ફિલ્ડિંગ પણ એ લોકોની બહુ સારી છે. catches and fielding win the matches. Nitin Pokar facing Bipin Ramjiani. Bipin Ramjiani bowling from Desalpur end to Magwana end. Very good ball. થોડો પુશ કર્યો ઓફ સાઈડમાં ને 1 રન લઈ લીધો છે. આ સાથે સ્કોર થયો છે 7 રન. સોરી 8 રન. બહુ જાગૃત સ્પેક્ટેટર્સ છે, એકવાર જોરદાર તાળીઓથી વધારીએ, ભૂલવા નથી દેતા. લેગ સાઈડમાં શોટ છે, હુક કર્યો છે, કોઈ ફિલ્ડર નથી ત્યાં આગળ. 6 રન. ચિરાગ 6. દેવકી ગ્રુપ 6 રન. 13 રન થયા 13. દેવકી ગ્રુપ 6. દેવકી ગ્રુપ 6 રન. स्कोर में थोड़ी मिसमैच चालू है. एम्पायर 1 सेकंड के लिए होल्ड कीजिए. એક મિનિટ ઉભા રહેજો જરાક. ચાલુ કરા એમ્પાયર. સ્કોર માં થોડું અપડેશન રહી ગયું હતું. 1.5 ઓવર પતી ગઈ છે, 13 રન થયા છે, 2 વિકેટ ગઈ છે.
આ અપડેટ થાય છે. બિપિન રામજાની ઓફ સાઈડમાં સ્ક્વેર કટ મારવાની કોશિશ, સીધો સાગર રામાણીના હાથમાં, આઉટ. સારો કેચ સાગર માવાણી દ્વારા. મિતેશ માવાણીનો નાનો ભાઈ, દેસલબાર ગામનો કુંવારો છોકરો સાગર માવાણી. અકબર સમયથી ધ્યાન દેજો. તીર્થ રામજાની, સાગર માવાણી બે ઉત્સુક ક્રિકેટર છે. બે એક કેચ અને બે કેચ એવી રીતના પકડ્યા હતા. બે કુંવારા છે, બે ઉમિયા 11 ના ખાસ પ્લેયર છે. હાલે શિવનેરે છે, એક દેસલ પરનો છે, એક રામેશ્વરા કંપાનો છે. અને બોલિંગમાં બિપિન રામજાની, જેને બહુ સારું બેટિંગનું પ્રદર્શન કર્યું હતું, એવી રીતે બોલિંગ નાખી રહ્યા છે સારી રીતે. સ્ટમ્પ ટુ સ્ટમ્પ, કોઈ ચાન્સ નહીં રન્સ માટે. હવે બેટિંગમાં આવી રહ્યા છે કલ્પેશ લીંબાણી. ગામ ગઢ સીસા, કલ્પેશ લીંબાણી, રાઈટ હેન્ડેડ બેટ્સમેન. બોલિંગ બિપિન રામજાની, રાઈટ હેન્ડ બોલર. ઓવર ધ વિકેટ્સ, રાઉન્ડ ધ વિકેટ્સ ટુ કલ્પેશ લીંબાણી. આ તો ટેસ્ટ મેચની પ્લેટ હતી, પણ એક વાત સારી હતી, બેટ અને બોલનું સારું મિલન થયું. હવે બિપિન રામજાની લાસ્ટ બોલ નાખવા જઈ રહ્યા છે. લેગ સાઈડમાં શોટ માર્યો છે, ફિલ્ડર છે, રન મળશે નહીં લે. આ સાથે ઓવરની સમાપ્તિ. ઓવર પૂરી થશે એટલે અપડેટ થશે. બરાબર 14 રન. 14 રન. જયંતિભાઈ નો ફોન છે. 2 ઓવર 14 રન. आता स्ट्राइक वर नीति ने हां स्ट्राइक वर नीति ने ये तो स्ट्राइक कल्पेश देशથી હતા. જયંતિભાઈ નો ફોન છે, એમના જમાઈ માટે પ્રોત્સાહન કરવા માટે ફોન કર્યો હતો. હવે બોલિંગમાં આવ્યા છે ભરત સિરવી, ઇકબાલ ગઢ. સ્કોર 14 ને झाला अजून. બેટિંગમાં છે નીતિન પોકાર. ઉભા રહો 1 મિનિટ, જરાક સ્કોર અપડેટ થઈ જાય. 1 મિનિટ ઉભા. एम्पायर एक सेकंड, एक बार अपडेट થઈ જાય પછી स्कोर अपडेट नहीं हो रहा है. નીતિન પોકાર ગામ મગવાણા બેટિંગમાં છે અને ભરત સિરવી એમની પહેલી ઓવર નાખવા આવી રહ્યા છે. સાગર માવાની, તીર્થ માવાની, રામજીયાની બે બાઉન્ડ્રી રોપની એકદમ બાજુમાં ઉભા છે. चलो चलो चालू करो एम्पायर, हम लोग बहुत लेट चल रहे हैं. भरत सिरवी इकबाल गढ़ तरफ थी, राइट हैंड बॉलिंग, राउंड द विकेट, फुल टॉस. જોરથી લેગ સાઈડમાં શોટ માર્યો છે, ફિલ્ડર ભાગી રહ્યો છે, પગથી અટકાવવાની કોશિશ. 4 રન રોકી લીધા છે, કેટલા રન ભાગીને લે છે જોવાનું રહેશે. 2 રન. નીતિન દ્વારા સારો શોટ લેગ સાઈડમાં. ભરતનો પહેલો બોલ ફૂલ ટોસ લેગ સાઈડમાં. ભરત સિરવી, નીતિન બેટિંગમાં, ઓફ સાઈડમાં શોક માર્યો છે, સીધો ફિલ્ડરના હાથમાં. સારો ટ્રાય, કેચ પકડવાનો પણ રન ના લીધો. સારો પ્રયત્ન હતો કેચ પકડવાનો, સારો ચાન્સ પણ હતો રન આઉટ થવાનો. કલ્પેશભાઈ દોડ્યા જ નહીં એની જગ્યા ઉપરથી. નીતિનભાઈ 2 રન લઈ લીધા હોત અત્યાર સુધીમાં. કોચ એનું દુખણું રડી રહ્યા છે. ભરત સિરવી પાછો શોટ ઓફ સાઈડમાં, સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ. પહેલો બોલ ફૂલ ટોસ હતો પણ પછી ભરતે સારો કંટ્રોલ લાવી દીધો છે બોલિંગમાં. 3 બોલ નાખ્યા છે અત્યાર સુધી, ત્રીજી ઓવર છે. 1 રન ઓફ સાઈડમાં. તમે
कल्पेश बैटिंग में जोरથી ઓફસાઇડ માં મારવાની કોશિશ કટ આઉટ વિકેટ कल्पेश लिंबानी आउट कल्पेश लिंबानी आउट है विकेट कीपर हाथ ऊपर करो बहुत सारो कैच पकड़्यो છે કોણ હતું કીપર બિપિન રામજીયાણીએ સારો કેચ પકડ્યો ભરત સિરવીને એની પહેલી સફળતા મળી છે ઇકબાલ ગઢની પહેલી વિકેટ મળી છે ભરત સિરવીને હવે હિતેશ સુરાણી આવી રહ્યા છે ઈશ્વરપુરા કંપા બેવ કંપાના પ્લેયર છે नितिन आउट केला था तू नितिन आहे जागेवर कल्पेश आउट झाला आहे હિતેશ સુરાની એમનો પેલો બોલ ફેસ કરશે ઈશ્વરપુરા કંપા બોલિંગમાં ઇકબાલ ગઢ લેગ સાઈડમાં સ્ટોક સ્વીપ કરી દીધો છે સારો સ્ટ્રોક લાગ્યો છે ફિલ્ડરના હાથમાં એક રન મળશે હિતેશભાઈ નો ટ્રેન્ડી શોટ છે સ્વીપ શોટ આપણે સભ્ય ભાષામાં કહીએ તો સ્વીપ શોટ આ સાથે ઓવરની સમાપ્તિ સારી ઓવર ગઈ છે અત્યાર સુધી 31 બોલમાં 41 રન જુએ છે અપડેટ થશે કલ્પેશભાઈ આઉટ થઈ ગયા છે વાંધો નહીં નીતિનભાઈ રમે છે પણ અહીંયા થોડીક અપડેટ થાય છે થોડુંક 8.5 રનની રન રેટ જોઈએ છે 6 બોલમાં 8.5 રन कल्पेश आउट झाला आहे तिथं नितीन खेळतोय इथं कल्पेश अजून इथं स्कोर बोर्डवर आहे बॉलिंग चेंज બોલર આવી રહ્યો છે તીર્થ રામજીયાણી રામેશ્વર કંપા अपडेट करो ઈશ્વરપુરાથી અંદાજે 12 કિલોમીટર થાય દોડીને આવશે जाऊ दे म्हणत म्हणत येतात तेच चाललंय परत गडबडच होत चालली आहे थांबायचं 5 मिनिटं थांबू पण अपडेट होऊ द्या થોડું અપડેટિંગમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે કાઉન્ટર ઉપર કૌશિકભાઈ સેંગાણી આવી જાઓ કૌશિકભાઈ સેંગાણી કાઉન્ટર ઉપર આવી જાઓ ગડબડ થાય રહી જરાક તમે સાંભળો જરા અનાઉન્સમેન્ટ એક મિનિટ ઉભા રહો એ ચાલુ કરો બેટિંગ ચાલુ કરો ના ના ઉભા રહો એક મિનિટ, અપડેટ કરવામાં ગડબડ થાય છે પેલા અપડેટ થવા દો સ્કોરમાં અને બેટ્સમેનમાં જરા ગડબડ ચાલી રહી છે અપડેટ થઈ નથી રહ્યું કલ્પેશ લીંબાણી ક્યારના આઉટ થઈ ગયા છે પણ હજી પણ સ્કોર ચાર્ટમાં દેખાઈ રહ્યા છે જવાનું નામ જ નથી લેતા આમાં ટેમ્પરરી જોતી હોય તો થશે 2 મિનિટ ઉભા રહો એમ કાંઈ નથી બધું બરાબર કર્યું કરે 5 મિનિટ ઉભા રહો આપણા સમાજના ગ્રુપમાં અને યુવા મંડળના ગ્રુપમાં એક લિંક મૂકવામાં આવી છે તો બધાને વિનંતી છે કે એમાં ભાગ લો અત્યાર સુધી 60 થી 80 જણાએ જવાબ આપ્યા છે જે પણ સાચા જવાબ આવશે એમને ઇનામ આપવામાં આવશે લિંક આપણા સમાજ અને યુવા મંડળના ગ્રુપમાં નાખવામાં આવી છે
हेलो अंपायर, ओवर अभी स्टार्ट नहीं हुई ना ये वाली, अभी पहली बॉल आएगी ना अभी? ओके ओके ठीक है. करा चालू करा. 3 ओवर 17 रन 4 विकेट ओल्ड सुपर किंग्स. स्टार्ट कीजिए, मैच स्टार्ट कर दीजिए प्लीज. चलो. આપણા ગ્રાઉન્ડ ઉપરથી હેલિકોપ્ટર ગયું હમણાં. એના દાતા છે શ્રી રાજનાથ સિંહ, ભારતના ડિફેન્સ મિનિસ્ટર. ઉપરથી મેચ નિહાળી રહ્યા છે. 17 रन 17 runs for the loss of 4 wickets. 3 overs 3 ઓવર પછી 17 રન 4 વિકેટ. સ્ટ્રાઇક પર છે હિતેશ સુરાણી અને તીર્થ બોલ રામજાની. નાખી રહ્યા છે તીર્થ રામજીયાણી. રામેશ્વર કંપા લેગ સાઈડમાં શોટ માર્યો છે. ફિલ્ડર છે ત્યાં આગળ. 1 રન લઈ લીધો છે. શું બીજો લેશે? ના. 1 રન હિતેશ સુરાણી, ઈશ્વરપુરા કંપા. 18 runs 18 રન 4 વિકેટ. બેટિંગમાં આવે છે નીતિન પોકાર, દેવકી ગ્રુપ, હડપસર, મગવાણા ગામ. એમને બહુ જરૂરત છે એમના ગ્રુપનું નામ બોલવાની અત્યારે. ઓફ સાઈડમાં સારો બોલ, ડોટ બોલ, વેરી વેલ કલેક્ટેડ બાય બિપિન રામજીયાની. અપીલ કરે છે નીતિનભાઈ કે વાઇડ હતો. બોલિંગમાં રામજીયાની, કીપિંગમાં રામજીયાની. શોટ માર્યો છે, હવામાં છે ગેન્દ. જિગ્નેશ છે નીચે અને સારો કેચ પકડ્યો છે. બહુ સારું જજમેન્ટ લીધું છે. એક વાત કેવી પડે ઉમિયાઇટ્સ ની, બહુ સારી ફિલ્ડિંગ છે, કેચ છોડતા નથી. 6 રન નીતિન પોકાર 6 રન. આવડા ખતરનાક ખેલાડીને આઉટ થઈ જાય કે? ઉમિયાઇટ્સ માટે પલભરની ખુશી અને પલભરમાં મોટો ગમ. 6 રન દેવકી ગ્રુપ 6. દેવકી ગ્રુપ 6 રન. અને આ સારી ખેલદિલી પણ કહેવાય ઉમિયાઇટ્સની કે તરત એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ 6 હતો. દેવકી ગ્રુપનો દેવકી ગ્રુપ તરફથી જ 6. એકવાર તાળી ઉમિયાઇટ્સ માટે અને એકવાર તાળી સુરાની સાહેબ માટે. બહુ સારો 6 માર્યો છે. આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ. શું વાઇડ છે? નથી. એમ્પાયર ના આપ્યો. 6 નીતિન પોકાર, સોરી નીતિન પોકારને રિક્વેસ્ટ ફળી ગઈ છે દેવકી ગ્રુપ નામ લેવાની. ઓફ સાઈડમાં સારો શોટ માર્યો છે. 1 રન તરફ જઈ રહ્યા છે. સીધો ફિલ્ડર પાસે 1 જ રન મળશે. 25 રન 25 રન્સ. 1 બોલ બાકી છે આ ઓવરની. સ્કોરબોર્ડ થોડો પાછળ પડી રહ્યો છે પણ વિકેટ વધારે ગઈ છે. હિતેશ સુરાની બેટિંગ કરી રહ્યા છે, તીર્થ બોલિંગ કરી રહ્યા છે. બહુ સારો શોટ છે પણ ફિલ્ડર મોજૂદ છે ત્યાં આગળ. હિતેશ સુરાની પીચ ઉપર ગરબા રમી રહ્યા છે. બોલિંગ આવે છે ત્યારે લેગ સાઇડ સ્પેશિયલિસ્ટ. 4 ઓવર ડ્રિંક્સ બ્રેક. 4 ઓવર પતી ગઈ છે. 26 રન. એક રિક્વેસ્ટ છે બંને પ્લેઇંગ ટીમને કે ડ્રિંક્સ બ્રેક થોડી ઓછી રાખજો. આપણો સમય બહુ ખરાબ થઈ ગયો છે. જેટલું બની શકે એટલું જલ્દીથી પતાવજો. 32 રન જુએ છે 24 બોલમાં આ મેચ જીતવા માટે ઓલ્ડ સુપર કિંગ્સને. 8ની રન રેટથી અગર આ રમશે ઓલ્ડ સુપર કિંગ તો મેચ જીતી શકશે. 32 રન જુએ છે. 32 રન્સ. હવે સુધાર્યો ને રનમાં. પણ હવે એ બે ટીમના પ્લેયર અગર બંધ કર્યું. હા પણ હવે એમ કહેરા કે બે ટીમના 24 બોલ, રન્સ રિક્વાયર્ડ 32. 24 બોલમાં 32 રન જોઈએ છે.
4 ઓવરમાં 32 રન, 8 રનની એવરેજથી રન જોઈએ છે. અત્યાર સુધી બે બેટ્સમેન સારા એવા સેટ થઈ ગયા છે. નીતિન પોકાર મગવાણા અને હિતેશ સુરાણી ઈશ્વરપુરા કંપા. દીપક સેંગાણીનું કઈક સૂચન આવી રહ્યું છે. સમાજના મહામંત્રી સાગર દોડુ. एक मिनिट. हा हा आता झाली. 4 ઓવર 26 રન થયા છે. 6 ના નીચેની એવરેજ ચાલી રહી છે. સાગર દોડુ દૂજા પર બોલિંગમાં આવી ગયા છે. પાછા બેટિંગ કરી રહ્યા છે હિતેશ સુરાણી ઈશ્વરપુરા કંપા. પેલો બોલ 5મી ઓવરનો ઓફ સાઈડમાં બોલ હતો, સીધો મારી દો છે મિડોન તરફ. 1 રન લઈ લીધો છે. સ્કોર 1 રનથી વધી ગયો છે 27. નીતિનભાઈ સ્ટ્રાઇક ઉપર ફેસ કરશે સાગરભાઈને અને લેફ્ટ સાઈડમાં માર્યો છે. હવામાં જે ગેંદ પકડશે કે નહીં, પકડી લીધો છે. જિગ્નેશ સેંગાણી બહુ સારો કેચ પકડ્યો છે, સારું રનઅપ લીધું અને આ સાથે એક સારી પારીની અંત આવ્યો છે. નીતિન પોકાર 10 રાઉન્ડ ઉપર આઉટ થઈ ગયા છે. સાહેબ પોતે ઉતર્યા છે હવે. કેપ્ટન સાહેબ પ્રશાંત લીંબાણી. સારો બોલ હતો અને સારો કેચ પકડ્યો, સારું રનઅપ લીધું. બેટની પણ જરૂર નથી કદાચ. આ લઈ લીધી છે. મને એમ થયું બેટની પણ જરૂર નથી કદાચ. આપણા કેપ્ટન સાહેબ કોન્ફિડન્સ લેવલ એટલો ઉપર છે. સ્કોર છે 27 રન 5 વિકેટ. ડબલ ટાસ્ક છે હવે ઓલ્ડ સુપર કિંગ હડપસર માટે. એક તો રન રેટ પણ વધારવાની જરૂરત છે અને વિકેટ પણ સંભાળવાની જરૂરત છે. ઉમિયા હાઇટ્સ, ઉમિયા 11 અત્યાર સુધી સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ નાખી રહ્યું છે અને ખાસ વાત એ લોકોની ફિલ્ડિંગ બહુ સારી છે. બહુ ઓછા યા લગભગ ના બરાબર મિસ ફિલ્ડિંગ થઈ છે. એમાંય દીપક સેંગાણી બહુ સારું ફિલ્ડિંગ કરી રહ્યા છે. કેપ્ટન પેલો બોલ ફેસ કરવા જઈ રહ્યા છે. ઓફ સાઈડમાં સારો કટ માર્યો છે. 1 રન તરફ ભાગી રહ્યા છે. દીપક સેંગાણીએ સારો બોલને રોકી રાખ્યો. મહામંત્રી સાહેબ સારું એવું નમીને બોલને રોકી નાખ્યો. ચોકા તરફ ન જવા દીધો ચોકો. 3 રન બચાયા ટીમ માટે. ટીમ માટે 3 રન બચાવ્યા. હિતેશ સુરાણી દ્વારા લેગ સાઈડમાં પુલ કર્યો છે, સારી રીતના કલેક્ટ કર્યો છે સીધો વિકેટ કીપર પાસે. 1 રન. અત્યાર સુધીની સારી વાત એ જોવા મળી છે કે ઉમિયાઇટ્સ દ્વારા કે બોલ સ્ટમ્પ ટુ સ્ટમ્પ રાખી રહ્યા છે, એક્સ્ટ્રાસ બહુ ઓછા આપી રહ્યા છે. 29 રન થયા છે અત્યાર સુધી. 29 રન્સ ફોર ધ લોસ ઓફ 5 વિકેટ્સ, 4.4 ઓવર્સ. અને ઓફસાઇડ માંથી ચડાવી દીધો છે. 4 રન. કેપ્ટન પ્રશાંત લીંબાણી, દેવકી ગ્રુપ ચોકા. દેવકી ગ્રુપ 4 રન પ્રશાંત દ્વારા. માત્ર 25 રનની જરૂરત છે 19 બોલમાં. યુવક મંડળ દ્વારા જમવાનું કાઉન્ટર ઓપન થવાનું છે. તો જે વારજે શિવને બાવધાન એ સાઈડની મહિલાઓને રિક્વેસ્ટ છે કે પીરસવામાં રસોડામાં પહોંચી જાય. ધન્યવાદ. સાગર દોડુ પ્રશાંતને ફૂલટોસ બોલ હતો, સીધો ફિલ્ડરના હાથમાં. આ સાથે ઓવરની સમાપ્તિ. સ્કોર થયો છે 33 રન 5 ઓવર બાદ 5 વિકેટ. 18 બોલમાં 25 રન જોઈએ છે. જે કરવા અઘરા નથી પણ એના માટે બેટ્સમેનને ટકી રહેવું બહુ જરૂરી છે. કઈક પૂછી રહ્યા છે. બોલ 5 ઓવર કમ્પ્લીટ. 33 રન, 25 રન જોઈએ છે 18 બોલમાં.
મહિલા શિવને વારજે બાવદાન મહિલાઓને રિક્વેસ્ટ છે પીરસવા માટે રસોડામાં પહોંચી જાય. જે મહિલાઓ ક્રિકેટ રમતી ન હોય વારજે શિવને બાવદાન એમને રિક્વેસ્ટ છે કે રસોડામાં પહોંચી જાય પીરસવા માટે. ઓફ સાઈડમાં કટ મારીને એક ચીકી રન લઈ લીધો છે. બોલિંગમાં છે બિપિન રામજીયાની. આ એમની છેલ્લી ઓવર છે. બિપિનचं बघा 2 ओव्हर टाकले का 3 टाकले परत वांधा होईल. થઈ 6 જ ઓવર છઠ્ઠી જ ચાલુ ને ભલે બે બધાને થતી હોય તો હમણાં સુધી વાંધો ના નહીં બિપિન રામજીયાની દેસલ પર ટુ ગઢસીસા. ઓફ સાઈડમાં સ્ક્વેર કટ મારે છે સીધો ફિલ્ડરના હાથમાં. બહુ સારો કેચ, બહુ જ સારો કેચ પકડ્યો છે નિતેશ રામજીયાની દ્વારા ગામ દેસલ પર. એક ભાઈએ બોલિંગ નાખી અને બીજા ભાઈએ કેચ પકડ્યો. જોશમાં આવી ગયા છે ઉમિયા 11 કેપ્ટનની વિકેટ લીધા બાદ. બહુ સારો કેચ હતો. મીત ઉકાણી વારજે શિવણે બાવધાન એ સાઈડની મહિલાઓ માતાઓને વિનંતી છે પીરસવામાં થોડોક સહયોગ આપશો ઓલી સાઈડ. મી તુકાણી ગામ મમઈ મોરા દર્શડીની બાજુમાં બેટિંગમાં આવ્યા છે. લેફ્ટ હેન્ડ બેટ્સમેન લાગી રહ્યા છે. ના ઉલ્લુ બનાવ્યા. રાઈટ હેન્ડ બેટ્સમેન છે અને બોલિંગ નાખી રહ્યા છે બિપિન રામજીયાની. બહુ સારું પ્રદર્શન અત્યાર સુધી ઉમિયા 11 બતાવ્યું છે. સીધો શોટ માર્યો છે પણ ફિલ્ડર ઉભો છે ત્યાં આગળ. સાગર માવાની સારી રીતના કલેક્ટ કર્યો. 1 રન. સ્કોર પહોંચી ગયો છે 35 રન, 6 વિકેટ, 5.3 ઓવર્સ. બિપિન રામજીયાની હિતેશ સુરાણીને ઓફ સાઈડમાં બોલ નાખ્યો. હિતેશભાઈ બહુ આગળ નીકળી ગયા હતા. પાંત્રીસ રન. ફૂલ ટોસ લેગ સાઈડમાં ફિલ્ડર છે. કેચ ડ્રોપ કર્યો. આ પહેલો કેચ ડ્રોપ થયો છે. નયન ધોડુ કેપ્ટન દ્વારા દુજાપર ગામ. દુજાપરનો ઝંડો થોડોક નીચે ઉતારવો પડ્યો છે. બિપિન રામજાની ટુ મમઈ મોરા. હવામાં શોટ છે ફિલ્ડરના. 6 ये देवकी ग्रुप छक्का. मीत उकाणी દેવકી ગ્રુપ youngest player of old super king. 6 run. મમઈ મોરા મમઈ માતાનું નામ રાખ્યું છે મી તુકાણીએ. વાહ. ₹42 runs. 42 6 ઓવર કમ્પ્લીટ. 42 રન થયા છે 6 ઓવર કમ્પ્લીટ થયા પછી. 16 રન જોઈએ છે 12 બોલમાં 16 રન. આ એકદમ અચીવેબલ છે પણ એક જ પ્રોબ્લેમ છે બેટ્સમેને ટકીને રહેવું પડશે. 3 છોકરાઓ આવ્યા છે ડ્રિંક્સ લઈને મેદાનમાં. ચર્ચા વિચારણા ચાલી રહી છે ઉમિયા 11માં. કોને બોલિંગ દેવી. સમયનો બહુ અભાવ છે. આપણે મોડા ચાલી રહ્યા છીએ. એમ્પાયર थोड़ा फास्ट करने का है. कैप्टन आए हैं. एम्पायर साहब क्रिकेट चालू करो. बार बॉल में 16 रन की जरूरत है. वडीलों ने रिक्वेस्ट है कि जमवा
નું કાઉન્ટર ઓપન કર્યું છે. હેલો, બધાએ સર્વે પબ્લિક માટે આપણે ખાસ અનાઉન્સમેન્ટ છે. આપણે આગળ બાથરૂમની વ્યવસ્થા છે, તો કમ્પલસરી ત્યાં જ બાથરૂમ યુઝ કરવાનો છે. આપણે બીજે ક્યાંય આપણે જવાનું નથી. ભાઈઓ માટે ખાસ અહીંયા આપણે કમ્પ્લેન્ટ આવી છે અને ગ્રાઉન્ડના જે માલિક છે એ પણ કમ્પ્લેન્ટ કરી રહ્યા છે. હુક કર્યો છે, સારો ફિલ્ડિંગ કર્યું છે બાઉન્ડ્રી લાઈન ઉપર. લગભગ બાથરૂમ એક ચોકો રોકાવ્યો છે કેપ્ટન સાહેબે. બાથરૂમની અચૂક વ્યવસ્થા છે ત્યાં અને કમ્પલસરી બાથરૂમનો જ યુઝ કરવો છે. બધાને ખાસ ધ્યાન રાખશો. અને આપણા વિમલના પ્રેમીઓ છે એમને પણ થોડુંક સંભાળવાની જરૂર છે. ગ્રાઉન્ડ પર ક્યાં પણ થૂકવાનું નથી. આપણે ખાસ ધ્યાન રાખશો. કમ્પ્લેન્ટ આવી રહી છે, બીજી વાર આપણને ગ્રાઉન્ડ નહીં મળે, નહીં તો ખાસ ધ્યાન રાખશો. ચાલુ રાખજે. મિસ ફિલ્ડિંગ દીપકભાઈ અને 2 રન લઈ લીધા. અહીંયા જ્યાં એક જ રન મળવાનો હતો ત્યાં 2 રન લઈ લીધા ભાગીને. સ્ફૂર્તિલા એવા હિતેશભાઈ સુરાણી. અને બોલ ઉછાડી દીધો છે લેગ સાઈડમાં. સારો કલેક્ટ કર્યો છે અને થ્રો કર્યો છે વિકેટ કીપર તરફ. 2 રન તો પણ લઈ લીધા એકદમ તેજીથી હિતેશભાઈ. બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ. અને હવે 10 રન જુએ છે 8 બોલમાં. જીતવા માટે 10 રન 8 બોલ. અને 1 રન લેવામાં હિતેશ સુરાણી આઉટ થઈ ગયા છે. ભરત સિરવીને વિકેટ મળી છે. સારો કલેક્ટ કર્યો વિકેટ કીપર બિપિન રામજાણીએ. આ સાથે હિતેશ સુરાણીની લાંબી પારીનો અંત આવ્યો છે. સારી બેટિંગ કરી હતી હિતેશ ભગત. હિતેશ જાય છે અને હિતેશ આવે છે. હિતેશ સુરાણી જાય છે અને હિતેશ ભગત અંદર આવે છે. નેક્સ્ટ બેટ્સમેન હિતેશ ભગત. ગઈ ટુર્નામેન્ટમાં ભાઈએ એક છક્કો મારેલો હતો, એટલે ભાઈ પાસેથી અપેક્ષા રાખશું કે આ મેચ જીતાવી આપશે. હિતેશ ભગત ગામ દેસલ પર બેટિંગમાં આવી રહ્યા છે. સામે મમઈ મોરાના મી તુકાણી છે. હવે આખી ટીમની દારોદાર 2 પ્લેયર ઉપર છે. 8.5 ની એવરેજ થી રન જોઈએ છે. અહીંયા તમારો ખેલાડી અહીંયા એક ઉભો છે. બોલ ટુ બોલ અપડેટ થાય છે અહીંયા ભાઈઓ. બરાબર છે. અહીંયા તમારા પ્લેયર અહીંયા છે. અહીંયા અરે અહીંયા પ્લેયર ઉભો હોય ને. એમ નહીં, તું અમ્પાયર કેરો એ નહીં કે તો તારું કે ને. પ્લેટ કર્યો છે રનઆઉટનો ચાન્સ. એક ડોટ બોલ થયો છે. હવે હરેક બોલની મહત્વ છે. આ સાથે હવે છેલ્લી ઓવર છે અને છેલ્લા ઓવરમાં સ્કોર અહીંયા મેન્યુઅલી લખે છે ત્યાં પણ બરાબર છે અને અહીંયા અપડેટ કરે છે ત્યાં પણ બરાબર જ છે. બોલર કોણ છે? બોલર 1 મિનિટ અપડેટ કરવા દો. નયન દોડું હાથ ઉપર કરો. હા, બોલર છે.
વારજા શિવણે પ્રભાગની લેડીઝોને વિનંતી છે કે જમવાના ત્યાં પીરસવા માટે સહયોગ આપે થોડાક લેડીઝ. 3 ફિલ્ડરના વચ્ચે બોલ ટપ્પો ખાધો છે. વિકેટ કીપર તરફ ગયો છે. શું રનઆઉટ થશે? ના. સારી રનિંગ ઓફ બિટવીન ધ વિકેટ. અરે આના પછી વારજે નહીં મેચ. 5 બોલ બાકી છે આ ઓવરમાં. 8 રનની જરૂર છે. 5 બોલ 8 રન. સ્ટ્રાઇક ઉપર છે મિત ઉકાણી અને બોલિંગ કરે છે નયન દોળુ. અને આ એ જ લાગ્યો. દીપકભાઈએ બહુ મહેનત કરી, ડાઈવ મારી, પણ બોલ અટકાવી ના શક્યા. 4 રન. દેવકી ગ્રુપ ચોકા. 4 રન. દેવકી ગ્રુપ ચોકો. 4 બોલ. સમય પછી આવ્યો ચોકો, પણ સમયસર આવ્યો ચોકો. હવે મેચ કટોકટી સ્થિતિમાં આવી ગઈ છે. 4 બોલ 4 રન જુએ છે કટોકટીની મેચ. 4 બોલ 4 રન. મીત ઉકાણી બેટના નીચે બોલ. ડાઈવ મારવાની કોશિશ, પણ ફિલ્ડર રોકી ન શક્યા. 1 રન લઈ લીધો છે સફળતાપૂર્વક. કોચથી રહેવાતું નથી. કોચની અંદરનું લોહી બળી રહ્યું છે. 3 બોલમાં 3 રન જોઈએ છે. બહુ રસાકસીવાળી મેચ છે. મજા આવી રહી છે. દિલ થામ કે બેઠીએ. બહુ સારો બોલ નાખ્યો છે હિતેશ કેપ્ટન. ભગત ડોટ બોલ. હવે 2 બોલમાં 3 રન જુએ છે. મેચ કઈ બાજુ જાય છે એ પણ નક્કી નથી દેસલ પર અત્યારે. ને દુજાપુર બોલિંગ નાખી રહ્યું છે. આઉટસાઇડ ધ ઓફ સ્ટમ્પ, વાઇડ. આ સમયમાં વાઇડ. મોંઘો પડશે કદાચ ઉમિયા 11 ને. બહુ રસાકસીભરી મેચ છે. ઓફ સાઈડમાં સ્ટમ્પિંગ નું ટ્રાય, પણ પાછો ડોટ બોલ. 1 બોલ વસૂલી લીધો છે. કદાચ ટુર્નામેન્ટની પહેલી સુપર ઓવર જોવા મળે. રસાકસી. 1 બોલમાં 2 રન જુએ છે. જીતવા માટે 1 બોલ 2 રન. બોલિંગ નાખી રહ્યા છે નયનભાઈ ધોળુ, ગામ દુજાપર. બેટિંગ કરી રહ્યા છે હિતેશભાઈ ભગત, ગામ દેસલપર. દુજાપર દેસલપર. દિલ થામ કે બેઠીએ. લાસ્ટ બોલ. 2 રન રિક્વાયર્ડ. ઓફ સાઈડમાં માર્યો છે. સીધો ફિલ્ડરના હાથમાં છે. 1 રન લઈ લીધો છે. અને મેચ ટાઈ થઈ છે અત્યારે. મેચ ટાઈ. જીતવા માટે એક જુએ ને ભાઈ. બે ના અડધા થાય ને. ટાઈનો રૂલ છે. બંને ટીમ 1-1 ઓવર નાખશે. ફિલ્ડિંગ ટીમ ત્યાં જ ઉભા રહીશો. સોરી, ઉભા રહેજો. અચ્છા અચ્છા, સુપર ઓવર નથી આનામાં. લીગ મેચમાં સુપર ઓવર નથી. બંનેને 1-1 પોઈન્ટ. બંનેનો 1-1 પોઈન્ટ મળશે. વેલ પ્લેડ. બંને ટીમ નો સુપર ઓવર. બંને ટીમને 1-1 પોઈન્ટ મળશે. બહુ સારી મેચ થઈ. રસાકસી વાળી થઈ. હવે જે ગળે મળવું હોય હવે બારે જઈને મળજો. નેક્સ્ટ ટીમ. ના, હાથ તો મળાવવા પડે. સ્પોર્ટ્સમેન સ્પિરિટ કહેવાય આને. રમવા પછી હાથ મળાવવા પડે. આ પણ મેં ગળે મળવાની વાત કરી રે. હાથ ભલે મલાવે. અને જલ્દીથી બારે આવી જશો. નવી ટીમ આવતી મેચ. આવતી ટીમ જલ્દીથી ગ્રાઉન્ડ ઉપર પહોંચી જશો. થોડીક ઝડપ રાખશો. બંને ટીમો જે મેચ પતી ગઈ છે જલ્દીથી જલ્દી બારે આવશો. અને નવી ટીમ જેટલી બને જલ્દી ત્યાં સુધી ફિલ્ડિંગ ગોઠવવાની છે. આપણી પાસે ટાઈમ બહુ ઓછો છે. 2 જ મેચ પતી છે. આપણે હજી 6 મેચ પતાવવાની છે.